વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે। છેલ્લા 2 મહિનામાં 6 જેટલા જન્મના બોગસ પ્રમાણપત્ર ઝડપાયા। વોર્ડ નંબર 17ની કચેરીમાં બોગસ પ્રમાણપત્ર મળી આવ્યું। આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા પ્રમાણપત્ર મળી આવ્યું હતું। ગતરોજ પણ વોર્ડ નંબર 19ની કચેરીમાંથી બોગસ પ્રમાણપત્ર મળ્યું હતું। ઓપરેટરની સતર્કતાના કારણે બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા। પરિવારે પ્રમાણપત્ર તલસારીના વડદલાથી કઢાવ્યું હોવાનું સામે આવ્યું। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશી દ્વારા પોલીસને જાણ કરાઈ। સમગ્ર મામલે પોલીસે કિશન કાસ્કીવાલાની અટકાયત કરી છે। એએમસી શમિક જોશીએ પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી। પ્રમાણપત્ર મારા ઘેરથી ને કઢાયેલું છે, મેં નહીં કઢાય સાહેબ। કોણ લઈ ગયું ના કઢાવ્યું? એ મેં નતો સાહેબ, હું તો ભઠ્ઠે કારખાનામાં કામ કરું છું। મારા ઘેરથી આ દાખલો આપેલો પેલા દુકાનવાળા ભાઈએ। મારા ઘેરથી ખબર નહીં કે એમને પૈસા ભરી અને એમને આ દાખલો લીધો। તરસાલી વડલા ગામ ખરું ને તે કેમ્પ પેલા બે સાહેબ કે કેમ્પ આવે છે તમારા છોકરાના દાખલા કઢાવે, તે મારા ઘેરથી કઢાઈ લઈ। આ ખૂબ જ ગંભીર બાબત છે। દિવસે દિવસ આ વિષયની ગંભીરતા વધતી જાય છે, કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કૌંસમાં વીએમસી લખવામાં આવ્યું છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે। ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે 2021નું છે। 2020 પછી QR કોડ કમ્પલસરી છે, એટલે QR કોડ પણ નથી। સૌથી આઘાતજનક અને આશ્ચર્યની વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ GVMC, એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે। એટલે હવે પોલીસ ખાતા તરફથી હવે ગંભીરતાથી આની તપાસ કરવામાં આવે।